स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। द्वारिकाधीश की हर्षिति मात की जय। मोवेश्वर महादेव की जय। मोवावारा वाछरा डाडानी हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
श्री राम जय राम जय जय राम 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 रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 ॐ रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवे राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्य शरणागतोऽस्मि बोल मवेश्वर महादेव की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम। ભગવાનની દિવ્ય ચરિત્રમાં કથામાં પ્રવેશ કરીએ। પ્રભુની સુંદર લીલા છે। મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી, આ જગતના સર્વ નામી અનામી સર્વને વંદન કરી, યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન કરી, આપ સર્વને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રીયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। વિશેષ ચર્ચાઓ ન કરતા
તુરંત કથામાં પ્રવેશ કરીએ. ભગવાનની દિવ્ય ચરિત્રની ગાથાઓ અને દિવ્ય ચરિત્રની લીલાઓ આપને શ્રવણ કરીએ છીએ. આજ અષ્ટમીના દિવસે ખૂબ પવિત્ર એવી તિથિ અને ખૂબ પવિત્ર એવું પરમાત્માનું ચરિત્ર, ભગવાનની દિવ્ય લીલા છે, જે ગુણગાનને આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ. પરમાત્માએ પોતાની જટાનો સ્પર્શ કરાવી અને જટાયુને મૃત્યુ દીધું છે એમ તો ન કહી શકાય, પણ જટાયુનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન ત્યાંથી હાયલા છે અને હવે ભગવાન લક્ષ્મણને કહે છે કે હાલ લક્ષ્મણ, કે હાલ લક્ષ્મણ, તને એક સ્થાન પર લઈ જાઉં. અને પછી પરમાત્મા એક પવિત્ર જગ્યા પર લઈ જાય છે અને એક સુંદર સ્થાન પર જાય છે જ્યાંના વૃક્ષો પણ બોલે છે, જ્યાં પથ્થરો પણ બોલે છે. જે સ્થાન જળ છે એ સ્થાન પણ બોલે છે અને જેમાં નિર્જીવતા છે એ નિર્જીવતા બોલે છે. અને કેવલ અને કેવલ એક જ શબ્દ નીકળે છે, રામ 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 રામ. અને એ સ્થાન એ સબરીની ઝૂંપડી છે. સબરી 7 વર્ષની હતી અને મતંગ મહારાજના આશ્રમમાં સેવા કરતી, સફાઈ કરતી, ને કોઈને ખબર ન પડે એવી રીતના આશ્રમ સાફ કરીને હાલી જતી. એમાં મતંગ મહારાજને ખબર પડી ને મતંગ મહારાજે કીધું કે દીકરા, તારે ક્યાંય જવાની જરૂર નથી, તું તારે ઘેર રહેજે, રામ તારે ઘેર આવશે. અને ગુરુ વચન ઉપર એટલો ભરોસો, એટલો વિશ્વાસ કે એની કલ્પના છોડી દો. ભગવાન રોજ ફળિયું વાળે ને, રોજ સાફ સફાઈ કરે ને, રોજ પુષ્પો પાથરે ને રામના આવવાની રાહ જોવે છે પાછી. 7 વર્ષની સબરીને 70 વર્ષની થઈ ત્યાં સુધી રાહ જોઈ. માથાના વાળ ચાંદીના પતરા જેવા થઈ ગયા હતા, પણ રામ આવ્યા પાર. કે સબરી ઘેરે રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે, ત્રણ ભુવનનો નાથ પધાર્યો, એજી શું કરું મહેમાની રે. આ કલ્પના થાય છે. સબરી મનોમન વિચાર કરે, અખિલ બ્રહ્માંડનો માલિક મારા આંગણે પધાર્યો છે અને એની કઈ રીતે મહેમાની કરું, એની કઈ રીતે મહેમાની કરું. એ સબરી ઘેરે રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે, સબરી ઘેર રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે, ત્રણ ભુવનનો નાથ પધાર્યો, શું કરું મહેમાની રે. ત્રણ ભુવનનો નાથ પધાર્યા, શું કરું મહેમાની રે. સબરી ઘેરે રામ પધાર્યા, સબરી ઘેરે રામ પધાર્યા,
પધાર્યા ઝૂંપડી મારી નાની રે સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે ત્રણ ભુવનનો નાથ પધાર્યો શું કરું મેં માની રે સબરીને ઘેર રામ પધાર્યા શું કરું મેં માની રે કેવી કલ્પના છે સબરીની ઝૂંપડી બહુ નાની છે પણ પરમાત્મા ત્યાં પધાર્યા છે ને ઈશ્વર ત્યાં પધાર્યા છે એટલા માટે સબરીનો મનમાં વનીપાત જાગે છે કે હું કરું હા આંચકાઓ લાગે છે ઘણા બંગલા બહુ મોટા મોટા હોય પણ ત્યાં બેહવા વાળું કોઈ ના હોય હા અને ઘણા 8x10 ની ઓયડી હોય પણ એ 8x10 ની ઓયડીમાં માણસો એટલા બેઠા હોય એની કોઈ કલ્પના એ કે તૂટ્યું મૂટ્યું વારીને હુઈ જા હું પણ રોકા હું તો અહીંયા કારણ ત્યાં ભાવ છે પ્રેમ છે લાગણી છે ગમે એમ કરીને સુઈ જાશું પણ અહીંયા રોકાવું છે આ તારી મોટી મોટી મહેલા તને ઠોકર મારે છે મારા 4-5 નડિયાના ખોરડા મોટી મોટા મહેલો છે જે મોટા મોટા મહેલ એને ઠોકર મારી દે છે હું 4-5 નડિયાના ખોરડા સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે સબરીને ઘેર રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે ત્રણ ભુવનનો નાથ પધાર્યો શું કરું મેં માની રે ત્રણ ભુવનનો નાથ પધાર્યા શું કરું મેં માની રે સબરી ઘેરે રામ પધાર્યા સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે એ ત્રણ ભુવનનો નાથ પધાર્યો શું કરું મેં માની રે ત્રણ ભુવનનો નાથ પધાર્યા ઝૂંપડી મારી સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે સબરીને ઘેર રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે 7 વર્ષની સબરી અને 7 વર્ષની સબરીને મતંગ મહારાજ એમ કહે કે દીકરા તારે ક્યાંય જવાની જરૂર નથી તારે આંગણે પરમાત્મા રામ પધારશે અને 7 વર્ષની સબરી ક્યાંય જતી નથી આ જીવન પુષ્પ પાથરે શેરીઓ સજાવે ગલીઓ સજાવે વાડાઓ સજાવે અને રોજ રામની રાહ જોવે કે રામ આવ્યા કે આવશે રોજ રામની વાટ જોવે છે રોજ રામની વાટ જોવે આવ્યા કે આવશે કેમ થશે ક્યાં પહોંચ્યા હશે આવ્યા કે આવશે અને સંતો મુનિઓ ઋષિઓ એ માર્ગમાંથી નીકળે ને એને હેરાન કરતા જાય અને સબરી ચોખ્ખા શબ્દ મનાઈ કરતી હો અહીંથી ના નીકળતા જય હો અહીંયાથી નીકળતા નહીં અહીંયા મારો રામ પધારવાનો છે અને રામ જ્યારે પધાર્યા એ સમયે સબરીના ઘરની દશા કેવી છે એક ખૂણે છે ધૂળનો ઢગલો બીજે ખૂણે વાની રે એક ખૂણે છે ધૂળનો ઢગલો બીજે ખૂણે છે વાની રે એક ખૂણે છે ધૂળનો ઢગલો બીજે ખૂણે વાની રે એક ખૂણે છે ધૂળનો ઢગલો બીજે ખૂણે છે વાની રે પીપળ પાનના પડિયા કીધા પ્રેમના ભૈરા પાણી રે પીપળ પાનના પડિયા કીધા પ્રેમના ભૈરા પાણી રે પીપળ પાનના પડિયા કીધા પ્રેમના ભૈરા પાણી રે પીપળ પાનના પડિયા પીધા પ્રેમના પૂર્યા પાણી રે સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે સબરી ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રે ત્રણ ભુવનનો નાથ પધાર્યો શું કરું મેં માની રે ત્રણ ભુવનનો નાથ પધાર્યા ઝૂંપડી મારી નાની રે કઈ મહેમાની કરવી
એને હું ખવડાવું, આ મનમાં સંજોગ જાગે, આવા વિચાર કરે, એને ખવડાવું તો ખવડાવું. એક ખૂણામાં જોયું તો ધૂળના ઢગલા પડ્યા, બીજે ખૂણે જોયું તો વાંડીનો ઢગલો હતો. અને કાંઈ નહીં, ઓચિંતાના રામ પધાર્યા છે, કાંઈ તૈયારીઓ નથી. અને ત્યારે પીપળ પાનના પડિયા કીધા ને એમાં પ્રેમના ભર્યા પાણી રહે, એમાં પાણી પ્રેમના ભર્યા. હા, એ પીપળાના પાનના પડિયા કરેલા છે ને મારો રામ, એમાંય પાણી પીએ છે. આપણે ઘેર ફિલ્ટર છે તોય નથી આવતા. આ વિચારવા જેવું ને, કારણ પ્રેમ નથી, વિશ્વાસ નથી, ભરોસો નથી. કેવડો ભરોસો! 7 વર્ષથી લઈને 70 વર્ષની છબરી થઈ ત્યાં સુધી એક જ રસ્તો, આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, આવ્યા. નેજા માંડીને જોતી કે આવીએ, મને વિશ્વાસ છે ગુરુ વચન ઉપર. અને આપણે તાળા મારીને નીકળીએ ને 7 વાર જોઈએ, ખેંચીએ, લાગ્યું કે નહીં, લાગ્યું કે નહીં. આ ભરોસો નથી, અને નથી એટલા માટે તૂટી જાય છે. આ વિશ્વાસ નથી, પ્રેમના ભર્યા પાણી રે. પીપળે પાનના પડિયા કીધા, પ્રેમના ભર્યા પાણી રે. પીપળ પાનના પડિયા કીધા, પ્રેમના પૂર્યા પાણી રે. પીપળ પાનના પડિયા કીધા, પ્રેમના ભર્યા પાણી રે. પીપળ પાનના પડિયા કીધા, પ્રેમના પૂર્યા પાણી રે. એ સબરી ઘેરે રામ પધાર્યા, સબરી ઘેરે રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે. સબરીને ઘેર રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે. 3 ભુવનનો સ્વામી પધાર્યો, શું કરું મહેમાની રે. 3 ભુવનનો સ્વામી પધાર્યો, શું કરું મહેમાની રે. અખિલ બ્રહ્માંડનો નાથ પધાર્યો, અને અખિલ બ્રહ્માંડનો નાથ સબરીને ઘેર આવીને બેઠો. માનસમાં ક્યાંય એવી કથા નથી કે સબરી એઠા બોર ખવડાવ્યા, પણ આપણે સૌ કહીએ છીએ કે એઠા બોર. એઠા બોર એટલે એ સમયે સબરી બોલતી હતી, અધમતે અધમતે અધમ શરીરા. આ અધમ શરીર છે, આને અડસો તો અપડાઈ દે. અને ત્યારે પરમાત્મા રામે એ સબરીના મુખમાંથી બોલ નીકળતા ભેગા ઝીલી લીધા છે. અને બોલ ક્યાંથી બોલાય તો કે જીભમાંથી. અને જીભમાંથી બોલ બોલાય એટલે સંતોએ અર્થ કાઢતો હોય છે કે રામે સબરીના હેઠા બોર ખાધા. સબરીના મોઢામાંથી બોલાયેલા જે શબ્દ છે એ શબ્દને રામે ઝીલી લીધા. અને ઝીલીને પછી સબરી જેવું બોલે, અધમ તે અધમ અધમ શરીરા. અને ભગવાન કે આજ તાર કાંઈ બોલવાની જરૂર નથી, હું બોલું તું સાંભળ. અને પછી ભગવાન એને નવધા ભક્તિનું વર્ણન કરીને સમજાવે છે. અને પરમાત્મા સ્વયં પોતે જ્યાં નવધા ભક્તિ ગાવા જાય, નવધા ભક્તિ સંભળાવવા જાય છે ભગવાન, એ સામેવાળા પામર જીવના ભાગ્ય કેવા મહાન હશે. એનો જીવ કેવો મહાન કે ભગવાન સ્વયં પોતે નવધા ભક્તિ ગાવા. હકીકતે તો ભગવાન આવા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા, બાકી રાવણ જેવાને મારવા માટે ભગવાનને ધક્કો ના ખાવો પડે, નકર તો રાક્ષસોનું મહત્વ વધી જાય આ દુનિયામાં. તો આંખને ઈશારે પરમાત્મા તો મારી શકે, પણ આ તો ભક્તોને પાર પાડવા માટે આવ્યા હતા. આ તો કેવટ જેવા માટે આવ્યા હતા. કેવટને મિત્ર બનાવ્યો છે, ને કેવટને નાવ પાર ઉતારવાનો, કેવટને નાવ પાર પાડવાનો જે પ્રસંગ છે એ પ્રસંગ ગંગાનો ને એ તો મનુષ્ય લીલા માટેનો છે ભગવાન. પરંતુ કેવટ કેવા એવું માગે છે કે આ ભવસાગરથી નાવમાં ચડીને ભવસાગરની નાવમાંથી જો કોઈ પાર ઉતારી શકે તો ભગવાન તમે જ છો, તમારા સિવાય બીજું કોઈ નથી. આ તો અહલ્યાને તારવા આવે છે, ઋષિમુનિઓના કામ કરવા આવે છે, સંતોની સાધનાઓને ફાડવા માટે આવે છે, પૂર્ણ કરવા માટે આવે છે, વિભીષણ જેવાને રાજ સોંપવા માટે આવે છે. એ રામ છે.
અને સબરીને નવધા ભક્તિનું વર્ણન કરીને સમજાવે છે. સબરીને નવધા ભક્તિનું વર્ણન કરીને સમજાવ્યું છે. કારણ એ સબરીના હૈયામાં રામ છે. કારણ કેવલ અને કેવલ એટલું કે એના હૈયામાં રામ છે. એ ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે. એ ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે. પવન આવે ને લડી જાય સબરીના હૈયામાં રામ. પવન આવે ને ડગી જાય સબરીના હૈયામાં રામ. એ સબરીના હૈયામાં રામ છે. એ ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે. 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 પવન આવે ને લડી જાય રે સબરીના હૈયામાં રામ છે. પવન આવે ને એ પવન આવે ને લડી જાય રે સબરીના હૈયામાં રામ છે. પવન આવીને એ સબરીના હૈયામાં રામ છે. સબરીના એ સબરીના હૈયામાં રામ છે. આવી રીતે પરમાત્મા પધાર્યા અને પરમાત્મા પધારી સબરીને નવધા ભક્તિનું વર્ણન કરીને સમજાવ્યું છે. અને નવધા ભક્તિના વર્ણનમાં કીધું પ્રથમ ભગતિ સંતન કર સંગા. પહેલી ભક્તિ કોની કરવી જોઈએ તો કે પહેલી ભક્તિ સંતન કર સંગા. અને દૂસરી રતી મમ કથા પ્રસંગા. બીજી જે ભક્તિ છે મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતોનો સંગ કરો અને બીજી જે ભક્તિ છે મમ કથા પ્રસંગા. હરિ પ્રસંગ પ્રીતિ કરવી એને બીજી ભક્તિ કીધી છે. ગુરુપદ પંકજ સેવા તીસર ભગતિ ચોથી ભગતિ મમ ગુણ ગણ કરે કપટ તજીગા. ત્રીજી જે ભક્તિ છે અભિમાનનો ત્યાગ કરી ગુરુના ચરણની સેવા કરવી. અને પછી ચોથી ભગતિમાં કીધું છે કે કપટનો ત્યાગ કરી ગુણોનું ગાન કરવું. મારા મંત્રનો જપ કરવો, મારામાં દ્રઢ વિશ્વાસ રાખવી. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. મંત્રનો જાપ કરવો કઈ રીતે? મારામાં દ્રઢ વિશ્વાસ રાખીને પછી મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સો
વેદ પ્રકાશા છઠ દમ શીલ વિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. મારા મંત્ર જપ પર દ્રઢ વિશ્વાસ કરવો અને મારું ભજન કરવું. અને પાંચમી ભક્તિ વેદોમાં સ્પષ્ટ છે કે ઇન્દ્રિયોનું દમન કરવું અને સુંદર સ્વભાવ હોવો અને કર્મોથી વિરક્ત રહેવું તથા સજ્જનના ધર્મના નિરંતર પ્રીતિ કરવી એ છઠ્ઠી ભક્તિને દર્શાવી છે. સાતવરામ મોહિમય જગ દેખે મોહિતે સંત અધિક કરી લે છે. આખા વિશ્વની અંદર મારા દર્શન કરવા, પરંતુ જ્યારે સંત દર્શન થાય એ સંતને મારાથી પણ વિશેષ માનવા. આ સાતમી ભક્તિ કીધી છે. આઠમ યથા લાભ સંતોષા સપને હું નહીં દેખે પરદોષા. આઠમી જે ભક્તિ છે એ જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે એમાં સંતોષ રાખવો અને સપનામાં પણ તમને જે પ્રાપ્ત નથી થયું એની માટે ક્યારેય બીજાને દોષ ન દેવો. માણસોના મનનો સ્વભાવ છે જે પ્રાપ્ત થયું છે એના માટે માણસ એમ કહેતો પડે છે મેં બહુ મહેનત કરી, દિન રાત મહેનત કરી, દિન રાત એક કરી દીધા, તન તોડ મહેનત કરી, દિલ તોડી નાખ્યું, તઈએ એટલું ભેગું થયું. અને પ્રાપ્ત ન થાય એ કોક ઉપર ડોરી દે કે આના હિસાબે નથી થયું. હમણાં હાયતમ આઈટમ આવે પછી ઓલા 52 પત્તાનો પાઠ આવે, તમને ખબર હોય તો. હા, એ 52 પાઠ કહેવાય એને, પાઠ. એને પાઠ ઓલા ઘણી દીકરાની વહુ હોય ને એને હાહુ પાસે જાય ને એમ કે મારે મારા પિયર હાયતમ આઈટમ કરવા જવું ને મારા બાપુને ઘેર 52 પત્તાના પાઠ માંડ્યા હોય ને એમાં દક્ષિણા મૂકવાનું હોય, થોડાક લાવો. એને પાઠ કહેવાય. આ બધું ચોકવેટથી ન કહેવાતું હોય, તમે સમજી જવાનું હોય. આમાં બધા તેરી ચૂપ ને મેરી ચૂપ. હા, એમાં પછી જ્યારે બાજી મંડાતી હોય ને, બાજી ત્યાં બાજુમાં બેઠા હોય, પછી બાજુમાં બેઠા હોય, જો બાજી આવે ને તો શું કે ખબર એ કે આ તો હતો એ કે મને રમતા આવડે એટલે મને બાજી આવી ને જેવી બાઇટ આવે એટલે 50 રૂપિયા કાઢીને બાજુવાળાને ઠંડુ પીયાવ્યું, ચા મગાવ્યું ને આ બધા નાસ્તો કરાવ્યું ને એવું બધું કરાવે. અને જેવી બાજી જાય એટલે બાજુવાળાને ઠીકો મારે કે તારી બૂંથ બેઠી લેવે. એ શું કરે બિચારો? હા, એની પાસે કંઈ રમવાનું નથી, ત્યાં તો એ મા બાપ વગરનો હોય એમ તારી પાસે બેઠો છે. અને એમાં ઓલા પન્ના આવે ને પન્ના ખોલે ને આમ જ્યાં પેલું પન્નું ખોલે ને ત્યાં એકો દેખાય, લાલનો એકો. હા, પછી આમ છાનો મૂનો હેઠી મૂકી દે ને એવો ઘડીક વાર આમ જાણે હાવ કંઈ થયું ના એમ બેસી જાય ને પછી સીધી 500ની હાલ કરે. પછી વરી પાછો રાવણ ફરીને આવે ને તો વરી પન્નું પીચીને આમ બીજું પન્નું કાઢે તો ફૂલીનો એકો. અને બે એકા દેખાય ને ત્યાં ઈને સ્વર્ગ ને વેત એકનું અંતર. હા, એને એમ થાય કે આ બધું મારું જ છે, હવે આ બધું મારું. હા, અને આમ ઘડી ખમો નમો થઈ જાય ને કોઈને બોલવા ન દે ને કોઈને હલબલવા ન દે ને વરી પાછી બંધ કરે ને કાં તો હાલે ને એવું બધું. તમને બધાને એવું થતું હોય કે આને અનુભવ છે. હા, પણ આ વાતું સાંભળી છે. હા, અને પછી ત્રીજી જેવી હાલ આવે ને જેવા પાના ઉપાડે ને તાર ફૂલીનો ગલો નીકળે, આખી બાજી બગાડ નાખે. હા, પછી બીજાને દોષ દે કે તું પાસે બેઠો એટલે તારી બૂંથ બેઠી. એ શું કરે બિચારો? એમાં કોઈને પ્રાપ્ત ન થાય ત્યારે કોઈને દોષ ના દેવો કે તમારા હિસાબે પ્રાપ્ત નથી થયું. નવમી ભક્તિ દર્શાવતા નવમ સરલ સબ સન છલહીના મમ ભરોસ હિય હરખ નદીના. સગડા સાથે સરળ તથા સરળ રહિત રહેવું, મારો ભરોસો રાખવો અને મનમાં હર્ષ શોક ન કરવો, આ નવમી ભક્તિ છે. નવમાંથી જેની પાસે એક પણ ભક્તિ હોય એ ચરાચર સંસારમાં સ્ત્રી હોય અથવા પુરુષ એ એમ કહેવાય છે કે એ મને પ્રાપ્ત કરે છે. એક પણ ભક્તિ જેનામાં હોય એ
ગઈકાલે પણ મેં તમને સંક્ષેપ્તની અંદર કીધું હતું, આજ પાછું કહું છું, આ 9 ભક્તિ છે એ 9 ભક્તિમાંથી 8 ભક્તિમાં ભગવાને શરત મૂકી છે, એક ભક્તિમાં બિલકુલ શરત નથી મૂકી. અને એમાં પહેલી ભક્તિ છે જે સત્સંગ, એ સત્સંગમાં છૂટ આપી છે, એકદમ છૂટ આપી છે. બીડી પીવી હોય તો છૂટ, ફાંકી ખાવી હોય તો છૂટ, તમ તારો ઓલો શું કહેવાય મોબાઈલ ચાલુમાં રમવું હોય તો એ છૂટ, ઊભું થવાનું છૂટ, બેહવાનું છૂટ, બધી છૂટ. ખાટલા ઉપર બેહીને સાંભળે, કોઈ સોફા ઉપર બેહીને સાંભળે, કોઈ હુતા હુતા. સત્સંગ જ, સત્સંગ યાની કે પરમાત્માનું નામ. પરમાત્માના નામમાં કોઈ પ્રકારના નિયમો નથી, નથી દિશાનો નિયમ, નથી સમયનો નિયમ, નથી મુહૂર્તનો નિયમ, કોઈ પ્રકારના નિયમો નથી, નથી આસનના નિયમ, એટલે કોઈ પ્રકારના નિયમો નથી એ સત્સંગની અંદર. એટલે સત્સંગમાં પરમાત્માએ કોઈ પણ પ્રકારની શરત નથી મૂકી. એ પ્રથમ ભક્તિ, એક પ્રથમ છે સત્સંગ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પ્રથમ જે ભક્તિ છે એમાં કોઈ પણ પ્રકારની શરત નથી મૂકી. પણ બીજી જે ભક્તિ છે એમાં કીધું છે કે કથાના પ્રસંગોને સાંભળવા, પણ એ પ્રસંગો પ્રત્યે પ્રેમ રાખવો. કથાના પ્રસંગ સાંભળવા, પણ એ પ્રસંગો પ્રત્યે પ્રેમ રાખવો. ત્રીજી ભક્તિ દર્શાવતા કીધું છે કે ગુરુની સેવા કરવી, પણ વિનમ્રતાથી કરવી, મનમાં વિનમ્રતા હોવી જોઈએ. ચોથી ભક્તિ દર્શાવતા કીધું છે કે ભગવાનના ગુણગાન ગાવા, પણ કપટ વગરના, મનમાં ક્યાંય કપટ ન હોવું જોઈએ. પાંચમી ભક્તિ દર્શાવતા કીધું છે કે મંત્ર જપ કરવા, પણ તમે જે મંત્રનો જપ કરો છો એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ, એના ઉપર ભરોસો હોવો જોઈએ. છઠ્ઠી ભક્તિ દર્શાવતા કીધું છે કે અતિ પ્રવૃત્તિ છોડી દેવી, પણ નિવૃત્તિમાં સારા કામ કરવા. સાતમી ભક્તિ દર્શાવતા કીધું છે કે વિશ્વને ભગવાનનું રૂપ માનવું, પણ સંત ભગવાનથી શ્રેષ્ઠ છે એમ સમજવું. આઠમી ભક્તિમાં દર્શાવતા કીધું છે કે જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે એમાં સંતોષ કરવો, પણ જે પ્રાપ્ત નથી થયું એમાં કોઈને દોષરૂપ ના ગણવા. અને નવમી ભક્તિ દર્શાવતા કીધું છે કે છલ વગરનું જીવન કરવું, પણ કોક આપણી ઉપર કપટ કરે તો આપણે એની ઉપર કપટ કરવું એવો ભાવ ના રાખવો. આવી રીતે 9 ભક્તિનું વર્ણન કરીને દર્શાવ્યું છે. આવી રીતે સુંદર ભાવથી સબરી અને રામજીની વચ્ચે ચર્ચાઓ થઈ છે. સબરી અને રામની વચ્ચે જ્યાં ચર્ચાઓ થઈ છે, રામજીએ સબરીને સીતા વિશે પૂછ્યું છે કે તમે સીતાજીને ક્યાંય જાતા જોયા હતા? અને ત્યારે સીતાજી વિશે જ્યાં પૂછ્યું છે, ભગવાન એવું કહેવાય છે સબરીએ સીતાને ક્યારેય જોયા નથી, પરંતુ તેમ છતાં પણ સીતાજીને ઓળખી જાય છે. અને સબરીએ ઈંધાણ દીધા છે કે આવી રીતે આમને આ સ્થાન ઉપર આવી રીતે સીતાજી જતા હતા અને આવો વિલાપ કરતા હતા. અને જેવું સબરીએ કીધું છે કે આ રીતે ભગવાન સીતાજી આ રીતે જતા હતા, ભગવાને ત્યારથી રડવાનું બંધ કરી દીધું. રડવાનું બંધ કરી દીધું મતલબ એને ખબર પડી ગઈ છે કે હવે સબરી કહે છે કે સીતાજી આમ જતા હતા, એટલે ભગવાન રામને ભાન પડી ગઈ છે કે સીતાજી આ સ્થાન ઉપર છે, એને ખબર પડી ગઈ છે. આપણને ખબર પડી જાય કે લાંબા બંદર હવે અહીંથી એટલા કિલોમીટર છે, એટલે આપણને સંતોષ થવા માંડે કે હવે આવી ગયું, હવે આવી ગયું, હવે આવી ગયું. એમ ભગવાન રામને ખબર પડી ગઈ કે સીતાજી આ સ્થાન ઉપર છે. અને એવી જેવી એને ભાન પડી, એટલે ત્યારથી સબરીએ એમ કહેવાય છે કે ભગવાન રામે સબરીના વચન સાંભળીને રોવાનું બંધ કરી દીધું છે. ત્યારબાદ સીતાજીની ખબર આવી છે, કીધું છે કે તમે થોડા આગળ જાઓ, સુગ્રીવ મળશે. સુગ્રીવ પાસે જવા કહ્યું, અને સુગ્રીવ પાસે જશો એટલે સુગ્રીવ દ્વારા તમને સીતાની શોધખોળ કરવામાં તમને મદદ પ્રાપ્ત થશે. ભગવાનને રજૂઆત કરી છે અને ભગવાનને બધી જ રીતે પ્રાપ્ત થયા છે. અને એ બાદ એમ કહેવાય છે કે પંપા સરોવરનો ત્યાગ કરી અને પછી ત્યાંથી પરમાત્મા નીકળ્યા છે. રસ્તામાં નારદજી મળ્યા છે, નારદ સાથે સત્સંગ કર્યો છે. નારદજી સાથે સત્સંગ કર્યો, પરમાત્માએ એમની પાસેથી પણ ઘણા સમાધાનોને પ્રાપ્ત કર્યા છે. અને નારદ પાસે, નારદ એવું પાત્ર છે ભગવાન કે એની પાસે હરેક વસ્તુના સમાધાન હોય છે. નારદ પાસેથી સમાધાન પ્રાપ્ત કરી અને ભગવાન અહીંયા અરણ્યકાંડને પૂર્ણ કરે છે. અરણ્યકાંડ પૂર્ણ થયો અને કિષ્કિંધા કાંડની શરૂઆત થાય છે. આ કિષ્કિંધા કાંડ છે એ વાનરોનો કાંડ છે. વાનરોની નગરી છે એટલા માટે કિષ્કિંધા કાંડ એવું કહેવામાં આવ્યું છે. ભગવાન
અરણ્ય કાંડને પૂર્ણ કરીને કિષ્કિંધા કાંડમાં હવે પ્રવેશ કરે છે. તો આઈએ આપણે પણ તુલસીદાસજીના સ્વભાવ મુજબ અહીંયા એક નાનકડો એવો 2 મિનિટનો સત્સંગ કરી અને કિષ્કિંધા કાંડમાં પ્રવેશ કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 કિષ્કિંધા કાંડની શરૂઆત થઈ છે અને કિષ્કિંધા કાંડમાં હવે હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે. હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે એનો મતલબ આજ દી સુધી શું હનુમાનજી મહારાજ નહોતા આવ્યા? અત્યાર સુધીમાં હનુમાનજી મહારાજ રામની સાથે અનેક રીતે હતા, પણ જુદા જુદા સ્વરૂપની અંદર હતા. પણ આજે હનુમાનજી મહારાજ રામજીની સમક્ષ વાનર રૂપમાં પ્રગટ થયા છે, વાનર રૂપની અંદર આવે છે. હનુમાનજીને આપણે સૌ વાનર સ્વરૂપની અંદર જોઈએ છીએ, પરંતુ હનુમાનજી વાનર રૂપ નથી. માણસનું મન વાનર રૂપ છે. માણસનું મન ચંચળ છે અને ચંચળતા માણસના મનમાં પ્રવેશ કરી ગઈ છે. એટલા માટે માણસ છે એ એના મનથી એક સ્થાન પર બેસી નથી શકતો. થોડાક દિવસ આની કંઠી પહેરે ને વળી થોડાક દિવસ આની કંઠી પહેરે ને વળી ન્યા યોગ્યતા ન લાગે તો વળી બીજી જગ્યાએ જાય ને વળી ન્યા યોગ્યતા ન વળી ત્રીજી જગ્યાએ જાય. માણસ મનથી ચંચળ નથી, મન સ્થિર નથી. વાનર જેવું માણસનું મન છે, વાનર જેવું માણસનું શરીર છે. અને એટલા માટે થઈ ભગવાન એવું કહેવાય છે કે વાનર જેવું સ્વરૂપ છે, એટલે આ સ્વરૂપને કિષ્કિંધા સાથે જોડ્યું છે. હનુમાનજીનું ચિત્ત છે, હનુમાનજીનું શરીર છે એ વાનર રૂપની અંદર આપણે જોઈએ છીએ, પણ હનુમાનજી વાનર રૂપ નથી. માણસનું મન વાનર રૂપ છે, કારણ કે ઘડીક વારમાં માણસ સ્વીકારતો નથી. આજે અહીંયા આપણી પાસે બેસીને કંઈક બીજી વાત કરતો હોય ને આપણે કંઈક યોગ્ય સલાહ દેતા હોય, પછી થોડીક વાર માટે આપણી સામો બેહે ત્યાં સુધી માની લઈએ, પણ વળી પાછો બીજે જાય ને વળી એ સલાહ માને ને વળી પછી બદલી જાય. એટલે એનું મન સ્થિર નથી.
અને મન સ્થિર નથી. એટલે હનુમાનજી મહારાજ એવું કહે છે કે જે વ્યક્તિનું મન સ્થિર નથી એ મારી ભક્તિ કરે, મારી પાસે આવે, મારી સેવા કરે, એના મનને મજબૂત કરવાની જવાબદારી મારી છે. વાનર જેવા આકારનું મન છે આપણું. વાનર શું છે? ઘડીક અહીંયા બેસે, ઘડીક વાં બેસે, ઘડીક વાં બેસે, ઘડીક વાં બેસે, જુદા જુદા સ્વરૂપે બેસતો હોય ને. એટલે માણસનું મન પણ વાનર જેવું છે. એટલે હનુમાનજી મહારાજ એવું કહે છે કે જે વ્યક્તિ મારી સેવા કરે છે, મારી પૂજા કરે છે, એને મનથી મજબૂત કરવાની જવાબદારી મારી. કારણ કે મારી પાસે રસાયણ છે. રામ રસાયણ તુમ રે પાસા. કયું રસાયણ છે? તો કે રામ નામનું રસાયણ છે. અને હનુમાનજીનો ભેટો કિષ્કિંધાની અંદર ભગવાન રામજી સાથે થાય છે. કિષ્કિંધા કાંડમાં પરમાત્મા રામ સાથે જાય, હનુમાનનો ભેટો થાય છે. હનુમાનજી કહે છે કે માનવોના મનનું ઈલાજ મારી પાસે છે. કિષ્કિંધાના 2 શ્લોકની અંદર મંગલાચરણ કરવામાં આવ્યું અને 2 શ્લોકમાં આ કાંડનું મંગલાચરણ કરી અને હવે આ કથાને આગળ વધારવામાં આવે છે. કિષ્કિંધા કાંડનો મતલબ જ એવો મતલબ થયો કે ત્યાં વાનર જેવા સ્વભાવવાળા માણસો રહે છે. કેવલ અને કેવલ રજોગુણી માણસ, કેવલ અને કેવલ જેની અંદર રજોગુણ છે, એ કિષ્કિંધાની અંદર એવા માણસો રહે છે. રજોગુણ કહેતા જેમાં સ્વાર્થ છે, જે પોતાના સ્વાર્થપણાને માંગે છે. અને સ્વાર્થી માણસ છે એ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. ભગવાન એ સામેવાળાને પણ ડૂબાડી દે. અને અખોતરાના કામ કરવાના હોય ને ત્યારે કોઈક બીજા ઉપર કરે, પછી પોતા ઉપર કરે. આ યોગ્ય છે કે નહીં, એમ એને સ્વાર્થ કીધો છે. અને કિષ્કિંધામાં જે કાંઈ પણ વ્યક્તિઓ ભેગા થયા છે એ બધા સ્વાર્થી છે. કિષ્કિંધામાં જેટલા માણસો છે એ બધા સ્વાર્થી છે. અહીંયા હનુમાનજીનો ભેટો થયો છે સુગ્રીવજી સાથે, અને હનુમાનજી સુગ્રીવની દવા કરે છે. દવા કરે છે, સુગ્રીવનો ઈલાજ કરે છે. પરંતુ હનુમાનજીની ઈલાજ છે, એની દવા છે, એ દવા ઉપર સુગ્રીવને ભરોસો નથી. ઈલાજથી સારું નથી થતું, કારણ કે દવા ઉપર સુગ્રીવને ભરોસો નથી, એના ઉપર એને વિશ્વાસ નથી. સુગ્રીવ સ્વાર્થી છે કે મારું સારું થવું જોઈએ, તમારું જે થવું હોય મારું સારું થવું જોઈએ, બસ, બીજું કાંઈ નહીં. અને ત્યારે હનુમાનજી ની સમક્ષ સુગ્રીવ બેઠા છે અને રામ રસાયણ તુમરે પાસા સુગ્રીવને રામકથા સંભળાવે છે. અને સુગ્રીવને રામકથા સંભળાવે છે અને ત્યારે એ સુગ્રીવ રામકથા સાંભળે છે. પરંતુ સુગ્રીવની સમક્ષ, સુગ્રીવની પાસે એક વસ્તુ બહુ સારી છે. સુગ્રીવને રડતા બહુ સારું આવડે છે કે મારું આમ છે ને મારી પાસે કાંઈ છે નહીં ને હું હાવ બુદ્ધું છું ને મને કાંઈ ખબર ન પડે ને મારું પાસેથી આ બધું લૂંટાઈ ગયું છે ને આવી રીતે રડતા, ટૂંકમાં એમાં નિખાલસતા બહુ છે. સુગ્રીવના 2 પક્ષ છે ભગવાન, એમાં નિખાલસતા બહુ છે. એક તો સુગ્રીવ છે એ સ્વાર્થી પણ છે, અને એક સુગ્રીવ છે એની અંદર નિખાલસતા બહુ છે. અને હનુમાનજી પાસે બહુ રડે છે અને એનામાં રડવાનો ગુણ બહુ સારો છે. ઘણા માણસ પાસે રડવાના ગુણ સારા હોય, એ સામેવાળાને ગમે એમ કરીને ગમે એમ બાટલી ઉતારી દે, એને ખબર પડતી હોય કે આવું છે ને આમ છે ને તેમ છે. આ સુગ્રીવ પાત્ર છે, એની સાથે સરખાવાના આપણે માણસને છે ભગવાન. સુગ્રીવ કેવલ ને કેવલ પાત્ર છે. અને કિષ્કિંધા કાંડની જે શરૂઆત છે, કિષ્કિંધા એટલા માટે કે ત્યાં વાનર જેવા માણસો છે, એટલે કે સ્વાર્થી માણસો છે. ટૂંકમાં સ્વાર્થવાળા માણસો છે, જે પોતાનું સારું કરવા માંગે છે, સામેવાળાનું જે થવું હોય એ થાય. અને પ્રથમ જ ચોપાઈની અંદર આગે ચલે બહુરી રઘુરાયામ ઋષ્યમુક પર્વત નિયરાયામ
તહ રહ સજીવ સહિત સુગ્રીવા આવક દેખી અતુલ બલ સીવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. એક ઋષ્યમુખ નામનો પર્વત છે અને ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ છે, એને હનુમાનજી દવા આપે છે પણ દવા લાગુ નથી પડતી. લાગુ નથી પડતી એનું કારણ એની ઉપર ભરોસો નથી, એની ઉપર વિશ્વાસ નથી. મનમાં ક્યાંક ને ક્યાંક શંકા લઈને બેઠો છે, મનમાં ક્યાંક ને ક્યાંક વિચારધારાઓ લઈને બેઠો છે, સ્વાર્થ જગાડીને બેઠો છે કે મારું સારું થવું જોઈએ, તમારું જે થવું એ થાય. અને આ સુગ્રીવ છે એ હનુમાનજીની પાસે જઈ અને સારી રીતે રડે છે. માણસમાં એ બે સ્વભાવ હોય, એક તો સુગ્રીવના જે સ્વભાવ છે એ સ્વભાવને માણસ સાથે માણસમાં બે સ્વભાવ, એક સ્વાર્થી છે, હું ને તમે પણ સ્વાર્થી છીએ, પણ નિખાલસ છીએ એવું ન કહી શકાય. ઘણા માણસો મોતથી ડરતા હોય પણ જગતની સામે પ્રગટ એવું કરતા હોય કે હું કોઈના બાપથી ન બે, અને મોત આવે ત્યારે મારે નથી મરવું, મારે નથી મરવું, એનાથી ભાગવાના પ્રયત્ન કરતા હોય, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. એમ નિખાલસતા હોવી જોઈએ. અને નિખાલસ માણસ છે એ નિખાલસ માણસ પોતાનું સર્વસ્વ પ્રગટ કરી દે છે, એ કહી દે છે મને આનાથી બીક લાગે છે, મને આનાથી ડર લાગે છે, પરંતુ જેનામાં નિખાલસતા નથી એને મીંઢો કીધો છે, અને એ વ્યક્તિ પ્રગટ પણ નથી થવા દેતો અને ડેરા પણ કરે છે. સમાજની સમક્ષ તમે પ્રગટ થઈ જાઓ છો, જગતને ખબર પડી જાય છે કે આ આનાથી ડરે છે, એટલે સમાજની સમક્ષ તમે ચોખ્ખા થઈ જાઓ છો, અને પરમાત્માને ચોખ્ખો માણસ જ ગમે છે. અને એ સદગુરુના ચરણોમાં તમે જ્યારે મસ્તક નમાવો છો ને ત્યારે એની સમક્ષ પ્રગટ થઈ જાઓ છો કે મને એટલી ખબર પડે ને એટલી ખબર પડે ને એટલી નથી પડતી, આમાં મને કંઈ સમજાતો નથી, મને આની બહુ બીક લાગે છે. ત્યારે સદગુરુ તમને બટન આપે છે એ બીકથી દૂર થઈ ઈશ્વર સુધી પહોંચવાનું. અને માણસના મનનો સ્વભાવ છે જગતની સામે પ્રગટ કરતો હોય કે મને કોઈથી બીક નથી લાગતી, હું કોઈથી ડરતો નથી, પણ જેવી મોત સામે આવે એટલે મને ભાગવા. જેમ દેવી ભાગવતના સુખદેવજીની મેં વાત કરી હતી તમને, 7મા માળે ચડી જાય છે. હા, શ્રીમદ ભાગવતના પરીક્ષિત છે એને જ્યાં ખબર પડી છે કે 7મે દિવસે મૃત્યુ છે, એટલે મૃત્યુનો સ્વીકાર કરી અને પછી એ પરીક્ષિત એ મૃત્યુને સુધારી લે છે. અને દેવી ભાગવતના પરીક્ષિતને ખબર પડે છે કે 7 દિવસ પાછી મારી મૃત્યુ છે, 7મા માળે ચડી જાય છે અને દરવાજા બંધ કરીને મારે નથી મરવું, મારે નથી મરવું, મારે નથી મરવું. એક મોતને પકડી લે છે, મોતને કાબુમાં કરી લે છે, અને એક મોતથી બચવા માટે ભાગે છે. એમ સુગ્રીવ છે એ એક સ્વાર્થી તો છે જ કે કઈ રીતે પોતાનો જીવ બચાવી લેવો એમ, પણ એ સ્વાર્થને છોડી પણ નથી શકતો, અને એ સ્વાર્થથી બચવું છે એટલે કોઈ યોગ્ય વ્યક્તિને પકડીને એના ચરણોમાં વાતે મૂકી દે છે કે આમ નહીં આમ છે, આવું નહીં આવું છે. એ સુગ્રીવે હનુમાનજીના ચરણમાં બધી વાત મૂકી છે કે મને ભય લાગે છે, બીક લાગે છે, મને આનાથી બચવું છે, મને આનાથી બચવું છે ને એમ. માણસનો સ્વભાવ, માણસ જ્યારે કોકના ચરણમાં, ઈશ્વરના ચરણમાં મૂકી દે છે કે મારે આવું છે ને આવું છે ને આવું છે, તો એનો નિર્ણય થાય છે ભગવાન. પણ માણસ ડર્યા કરે છે અને જગતની સમક્ષ ભાયડા છાપતી રહે છે, ત્યારે એ કંઈક ને કંઈક ખેલ રચી જાય છે. અને પરમાત્મા રામ જ્યારે આવતા હોય છે એ સમયે ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવને હનુમાનજી કથા સંભળાવતા હોય, અને કથા સાંભળતા સાંભળતા સુગ્રીવની નજર રામ તરફ પડે છે, લક્ષ્મણ તરફ પડે છે. કારણ કે જેના મનમાં ડર હોય, મને આનાથી બીક લાગે ને મને આનાથી બીક લાગે ને, એ ડરનાર વ્યક્તિ કોઈ પણ કામ સરખી રીતે કરી ન શકે.
કારણ કે તમારી માથે મોતની તલવાર લટકાતી હોય ને તમે શાંતિથી કામ કરી શકો, અને એ કાચા ખૂતરના દોરામાં. કારણ કે ખૂતરનો દોરો તો કંઈ તૂટે ને કંઈ માથે પડે એમ. મોતની તલવાર માથે લટકાતી હોય, કાચા ખૂતરનો દોરો હોય, આપણે કોઈ પણ કામ કરીએ ઉપર જોયા વગર રહી શકીએ. હું કે તમે હું કોઈ પણ હું ન આ મારી માથે ટીંગાડી દેવામાં આવે ને પછી તમને એમ મને એમ કે કથા કરો બાપુ તો હું કરી લઉં. નો થાય, એ કઈ રીતે નો થાય? આ તો એકબીજાના ભાવની વાત છે ભગવાન. જ્યારે શાંતિ, એકથી મનની અંદર શાંતિ, ચારો તરફથી જ્યારે સુરક્ષાઓ જોવામાં આવે છે ત્યારે આપણને આનંદ આવે છે કામ કરવાનો. એમાં હું પણ આવી જાઉં છું ને તમે પણ આવી જાવ છો. બંનેને એકબીજા પ્રત્યે ભાવ જોઈએ, બેયને એકબીજા પ્રત્યે લાગણી જોઈએ, બેયને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, ત્યારે આ વસ્તુ સફળ બને છે, નહીતર નથી બનતી. નહીતર અહીંયા રોજ 4 વાગે હું આવીને બેસું છું ને રોજ કથા કરું છું અને તમે પ્રેમથી આવો છો ને મને એવું કહો છો કે બાપુ કથા કરો છો ને મને બહુ મજા આવે છે સાંભળવાની, એટલે અહીંથી બોલવાની મજા આવે. નહીતર તમે 4 વાગે આવીને મને આવીને એમ કહો કેદીના ઉપાડા લીધા હતા, લ્યો આવીને બેસી ગયા, હાલો બોલો, તો હું બોલવું અને બોલ્યા જેવો રહું. એટલો અર્થ એવો છે કે ભાવ નથી, એનો અર્થ એવો છે કે પ્રેમ નથી. આ તો ફરજ નિભાવવા માટે આવ્યા છે, પણ અંદરથી લાગણી ઉત્પન્ન થાય છે ને પછી આમાં આવીને બેસીએ છીએ. કહેનારનો આનંદ વધી જાય, બોલવાવાળાનો વધી જાય છે, સાંભળવાવાળાનો વધી જાય છે. સુગ્રીવ રામને એને આવતા જોયા છે, મનથી ભયભીત થઈ ગયા છે. એને એમ થયું કે મોત આવે છે. ઘણા માણસોને મનમાં એવું જ હોય, હા રાત્રે સમય બહાર નીકળે ને ઓલો નાડાનો છેડો પડ્યો હોય ને તો એને એમ થાય કે હરફ પડ્યો છે. ડરતા હોય, એટલા ડરતા હોય એમ. અતિ સભીત કહું સુનું હનુમંતા, પુરુષ જુગલ બલ રૂપ નિધાના, ધરી બટુ રૂપ દેખું તે જાય, કહે સુજાની જીય શયન બુઝાઈ, અતિશભીત કહ સુનું હનુમંતા. એ બંને જુગલ 2 પુરુષોને સુગ્રીવે આવતા જોયા, ભયભીત થઈ ગયા અને ભયભીત થયેલા બોલ્યા, હે હનુમાન સાંભળો, બળ તથા રૂપના નિધાન એવા 2 મનુષ્ય ચાલ્યા આવે છે. તેથી હે તમે હનુમાનજી એક કામ કરો, બ્રાહ્મણ રૂપને ધારણ કરો અને બ્રાહ્મણ રૂપને ધારણ કરી અને તમે એની પાસે જાઓ ને કોણ છે એને પારખો. સુગ્રીવ હનુમાનજી પાસેથી કથા સાંભળે છે અને હનુમાનજીને સદગુરુ તરીકે ધારણ કર્યા છે અને 2 અજાણ્યા વ્યક્તિઓને આવતા જોયા છે. એટલે સુગ્રીવે હનુમાનજીને એવું કીધું છે કે આ કોણ છે, આપણા મિત્ર છે કે આપણા દુશ્મન છે, તમે રૂપ બદલીને જાઓ ને તમે જોવ. આ સુગ્રીવની ગુરુ ભક્તિ, ગુરુને મોકલે, તમે ચેક કરી આવો, હું અહીંયા બેઠો છું એમ. આ સુગ્રીવની ગુરુ ભક્તિ છે કે હાડકા ભાંગે તો તમારા ભાંગે, હું બચી જાઉં. અને જાય છે હનુમાનજી. હનુમાનજીનો સ્વભાવ થોડો ચંચળ. જાય છે હનુમાનજી એટલે પૂછે છે કે હે સુગ્રીવ, ન્યા જઈને શું કરવાનું? તો કે બ્રાહ્મણ રૂપને ધારણ કરો અને બ્રાહ્મણ રૂપને ધારણ કરીને પછી તમે જોજો કે શું કરવાનું છે એમ. અને પછી જો હારા માણસ હોય તો મને ઈશારો કરી દેજો, ને દુશ્મન હોય ને તો ઈશારો કરી દેજો. આ સ્વાર્થ છે. ગુરુને મોકલે, તમે જાઓ, તમે ચેક કરો, હું અહીંયા બેઠો છું એમ. જે થવું હોય તમારું થાય, મારું કાંઈ નહીં, હું બચી જાવ જોઈએ. અને હનુમાનજી બ્રાહ્મણ રૂપ ધરીને જાતા જાતા વરી હનુમાનજીના મનની અંદર એક પ્રશ્ન અહીંયા એવો થવો જોઈએ કે સુગ્રીવ એટલો સ્વાર્થી છે તેમ છતાં પણ સુગ્રીવને હનુમાનજી શા માટે મદદ કરે છે? તો કે એ ન્યા એક વસ્તુ એ આવી ગઈ છે કે સુગ્રીવ સ્વાર્થી છે પણ એમાં નિખાલસતા છે. એટલે કૃપાને પાત્ર નથી પણ દયાને પાત્ર છે. ભગવાનની કૃપાને પાત્ર નથી પણ નિખાલસતા છે, એના હિસાબે ભગવાનની દયાને પાત્ર છે કે જે છે એ બધો પ્રગટ થઈ જાય છે કે હું આનાથી બીવું છું ને આનો મને ડર લાગે છે. દયાને પાત્ર છે. જતા જતા હનુમાનજીને કહે છે કે જો દુશ્મન હોય તો તમે મને ઈશારો કરી દેજો, હું અહીંથી ભાગી જાઉં.
અને વળી હનુમાનજીના મનમાં એવું થયું કે હે સુગ્રીવ, દુશ્મન ના હોય ને આપણા હિતે જ શું હોય ને મિત્રતા કરવા જેવા હોય ને આપણું બળ વધે એમ હોય તો મિત્રતા કરી લઉં કે શું કરું? હનુમાનજી પૂછે છે હો. તો સુગ્રીવ કે નહીં, જો મિત્રતા કરવા જેવું હોય તો તમે મિત્રતા તો મને બોલાવજો, મિત્રતા હું કરીશ એમ. એટલે મિત્રતા મારે કરવાની ને દુશ્મનાવટ તમારે. આવા માણસો હોય ને ઘણા. મિત્રતા કરવાની થાય તો તમે મને બોલાવી લેજો, તો હું આવીશ ને પછી હું મિત્રતા કરીશ. અને દુશ્મનાવટ કરવાની હોય તો તમારે કરવાની છે. હનુમાનજી બ્રાહ્મણ રૂપની અંદર બ્રહ્મ રૂપને ધારણ કરે છે અને પરમાત્માની સમક્ષ જ્યાં પ્રગટ થાય છે. પઠે યે બાલી હો મન મેલા, ભાગો તુરત તજો યહ શેલા. વિપ્ર રૂપ ધરી કપિત ગયવો, માથ નાય પૂછત અસ ભયવો. જે વાલીએ મનમાં છળ કરી એમને અહીં મોકલ્યા હતા. પાછું સુગ્રીવ કેવું કહે છે ખબર? જો ધ્યાન રાખજો, ક્યાંક વાલીએ છળ કરીને અહીંયા મોકલા ના હોય. કારણ કે વાલી એનો મોટો ભાઈ ને, છળ કરીને અહીંયા આપણે મારવા માટે ન મોકલા હોય. એટલે તમે બ્રહ્મ રૂપને ધારણ કરો, બ્રાહ્મણ રૂપને ધારણ કરીને પછી તમે એની પાસે જાઓ. અને હનુમાનજી બ્રાહ્મણ રૂપને ધારણ કરીને પછી જાય છે. કો તુમ શ્યામલ ગૌર શરીરા, છત્રી રૂપ ફિરહુ બન વીરા. ભગવાનના ચરણ સમક્ષ નજર પડે છે. એક શ્યામ ચરણ છે અને એક ગૌર ચરણ છે. અને પરમાત્મા અવતાર છે, અને અવતાર છે એટલે ચરણને ધ્યાનમાં રાખ્યા છે અને ચરણને પારખી ગયા છે કે આ કોઈ સામાન્ય નથી. કારણ કે અવતારોના ડગલા પણ કોન્ફિડન્સ વાળા હોય છે. એ જેમ તેમ ન હાલે, એ જેવું તેવું ન હાલે, એ ડગમગે નહીં, એ જ્યાં ત્યાં પગ ન મૂકે, એના પગલા પણ કોન્ફિડન્સ વાળા હોય છે. અવતારો જ્યારે ચાલે છે ત્યારે ડગમગતા નથી, એકદમ સ્થિરતાથી હાલે છે. અવતારોના ચાલ ઉપરથી માણસ ઓળખી જાય છે કે આ અવતાર છે, આ સામાન્ય માણસ નથી. અને હનુમાનજી પૂછે છે કે તમે મનુષ્ય તો છો ને, પણ મનુષ્યના રૂપમાં કોણ છો? હનુમાનજી પૂછે છે. ત્યાં જઈને હનુમાનજી એવું નથી પૂછ્યું કે કોણ છો, ક્યાંથી આવો છો, કોના દીકરા છો, તમારું નામ શું છે, તમારા પત્ની કોણ છે, અહીંયા શું કરવા આવ્યા છે, કયું ગામ છે, ક્યાં ગામ જવાનું છે, એવો પરિચય નથી પૂછ્યો. ચરિત્ર મનુષ્યનું હોય, કથા ભગવાનની હોય. ચરિત્ર નથી પૂછ્યું, કથા પૂછી છે કે તમે મનુષ્યના રૂપમાં કોણ અવતાર ધારણ કરીને બેઠા છો. એમ માણસના રૂપની અંદર તમે કોણ છો? તમારું તો નારાયણ જેવું સ્વરૂપ છે. કી તુમ હતીની દેવ મહકો, નર નારાયણ કી તુમ દો. નારાયણ સ્વરૂપમાં છો અને નારાયણના રૂપ તમે મનુષ્ય થઈ અને નારાયણ થઈ અને તમે મનુષ્યના રૂપની અંદર આ પૃથ્વી ઉપર ફરી રહ્યા છો. તમે કોણ છો? એમ તમારો અવતાર શેનું છે? ભગવાને પૂછ્યું, હનુમાનજીએ ભગવાનને પૂછી છે એના ચરિત્ર વિશેની વાત અને ભગવાને કીધી છે કથા. ચરિત્રની વાત સાંભળે કે હું દશરથનો દીકરો છું ને અયોધ્યાનો રાજગાદી સંભાળવાની હતી ને મારી માતાએ અને પિતાના વચનોને ખાતર હું વનવાસમાં આવ્યો છું ને આવીને સીતાજીનું હરણ થઈ ગયો ને મારું નામ રામ છે અને આ છે મારો નાનો ભાઈ છે ને એનું નામ લક્ષ્મણ છે. અને પછી હનુમાનજીની જ્યાં વાત સાંભળી છે એ વાતને સાંભળતાની સાથે જ નામ રામ લછી મને દો ભાઈ, સંગ નારી સુકુમારી સુહાઈ. પરમાત્મા એમ કહે છે કે હું દશરથનો દીકરો છું, રામ નામ છે, મારો ભાઈ લક્ષ્મણ છે, અમારી નારી સીતાની સાથે અમે વનવાસ જવા માટે નીકળ્યા હતા અને વનવાસ જવા માટે નીકળ્યા છીએ, પણ અમારી નાસી સાથે મારી જે નારી હતી સીતા
એનું હરણ થઈ ગયું છે. હવે હનુમાનજી આ અવાજને સાંભળતાની સાથે હનુમાનના મનની અંદર એવું થયું કે આ અવાજ ક્યાંક સાંભળેલો છે. કારણ કે ભગવાન તો મનુષ્યનું રૂપ લઈને અવતારને ધારણ કર્યો છે. હનુમાનજી તો આની પહેલા ભગવાન હારે ઘણી વખત વાતચીત કરી ગયા છે. આપણા જીવનમાં ઘણી વાર એવું થતું હોય કે આપણા જાણીતા કોઈ વ્યક્તિઓ આપણી સમક્ષ આવે, પ્રગટ થાય, ત્યારે આપણા મનની અંદર એવું થાય કે આ અવાજ ક્યાંક સાંભળ્યો છે, પણ આપણે યાદ નથી આવતું, ઓળખી નથી શકતા. અને હનુમાનજીએ પરમાત્માનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળતાની સાથે હનુમાનજીને એવું થયું કે આ અવાજ ક્યાંક શ્રવણ કરેલો છે, આ અવાજ ક્યાંક સાંભળેલો છે. અને આ અવાજ ક્યાંક સાંભળેલો છે. પછી હનુમાનજી સ્મરણ કરે છે, ત્યાં ખ્યાલ આવ્યો છે કે આ તો સ્વયં પરમાત્મા છે. અને પછી હનુમાનજી શું કહે છે ખબર? એ કે હનુમાનજીને ભગવાન માફ કરી દેજો, માફ કરી દેજો, હું બીમાર છું ને એટલે ભૂલી ગયો, મને બીમારી છે એટલે મારા મગજમાં જ નીકળી ગયું કે તમે કોણ છો એમ. પરમાત્મા રામે કીધું છે કે તમારી બીમારી કઈ છે? ત્યારે હનુમાનજી એવું વર્ણન કર્યું છે કે ભગવાન, મારી બીમારી એ છે કે તમે ભગવાન થઈ અને મને એવું પૂછો છો કે તમે કોણ છો. છોકરાઓ ક્યારેય મા બાપ પાસે જાય ને મા બાપને જઈને એવું કહે છે કે તમે કોણ છો, એટલે પછી છોકરાઓને દવાખાને જવાનો વારો આવે કે ન આવે? માતા પિતાને એવું પૂછાય કે તમે કોણ છો એમ. હનુમાનજી કહે છે કે મને દુઃખ એ વાતનું છે ભગવાન કે તમે મને પૂછ્યું છે કે તમે કોણ છો. ભગવાન ભગત ભગવાનને ભૂલી જાય તો ભગવાન કદાચ માફી કરી દે, પણ ભગવાન ભગતને ભૂલી જાય તો શું કરવું? કારણ કે રામજીએ એને પૂછ્યું તું, પુલકિત તનુ મુખ આવન બચના, देखत रुचिर बेश के रचना, पुनि धीरज धरी अस्तुति कीनी, हृदय हरस निज नाथ चीनी, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. ભગવાન હનુમાનજીને જોજો, હનુમાનજીએ ચરિત્ર પૂછ્યું છે કે તમે કોણ છો, અને ભગવાને હનુમાનજીને એમ કીધું છે કે તમારી કથા શું છે. હે ભૂદેવ, ભગવાને વ્યંગ કર્યો છે. હે ભૂદેવ, મને તો તમે પૂછી લીધું કે હું કોણ છું, અને મેં તમને મારો પરિચય પણ આપી દીધો છે કે હું આ નહીં આ છું, આનો દીકરો ને આમ છું ને તેમ છું. પણ હે ભૂદેવ, આપની તો કથા કઈ સંભળાવો કે આપ કોણ છો. ભગવાને કથા કીધું છે કે આપની કથા કઈ સંભળાવો, કારણ કે ભગવાનની કથા હોય. હનુમાનજીનું ચરિત્ર ન હોય, હનુમાનજીની કથા હોય. આપની તો કથા કઈ સંભળાવો કે આપ કોણ છો. અને આમ જ્યાં કીધું છે, હનુમાનજીને એ વાતનું દુઃખ થયું છે કે આપે મને પૂછ્યું છે કે હું કોણ છું. દિવ્ય ચરિત્ર ભગવાનનું. મોર ને આવું મેં પૂછા સોઈ, તુમ પૂછહુ કસ નરકી નાઈ. હા, હું પૂછું એ તો બરાબર ભગવાન, પણ તમે મને પૂછો કે હું કોણ છું. હનુમાનજી પરિચય આપતા નથી, કારણ કે હનુમાનજી જાણે છે કે ભગવાન તો પરીક્ષા કરતા હોય. અને સનુ કપીજીય માનસી જનિયું નામ, તે મમ પ્રિય લશ મન તે દૂના. ભગવાને શું કીધું છે તો કે જો
અહીંયા એક દ્વંદ્વ ઊભો થાય કે હનુમાન ચાલીસામાં એવું કીધું છે કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, એટલે કે ભરત મને જેટલો પ્રિય છે એટલો જ હનુમાનજી પણ મને પ્રિય છે એમ. તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. પણ અહીંયા શું કીધું છે ભગવાને રામે? તો કે તે મમ પ્રિય લશ મન તે દૂના, તું મને લક્ષ્મણ કરતા પણ બમણો વાલો છે. તો હનુમાન ચાલીસામાં ભરતનું નામ લીધું છે, અહીંયા લક્ષ્મણનું નામ લીધું છે. એનું કારણ શું? લક્ષ્મણથી બમણો વાલો છે એનો મતલબ ભરત ઓછો વાલો છે, શત્રુઘ્ન ઓછો વાલો છે? નહીં, એ બધાય વાલા છે. પરંતુ અહીંયા લક્ષ્મણ રામજીની સાથે 24 કલાક છે અને એ જ સમયે હનુમાનજી એની સામે પ્રગટ છે. એટલે ભગવાને લક્ષ્મણનું નામ લીધું છે કે તું મને લક્ષ્મણ કરતાં પણ વધારે પ્રિય છે. જો અટાણે ભરતનું નામ લઉં તો હનુમાનજી વળી પૂછે કે ભરત કોણ? એ તમને શું થાય? એ તમને કેટલો વાલો? એના પ્રત્યે તમને કેટલી પ્રીતિ? આવા પ્રશ્ન જાગે અને વળી મારે એના જવાબ દેવા, સમય બગાડવો એના કરતાં તું મમ પ્રિય લક્ષ્મણ તે દુના, લક્ષ્મણ કરતાં પણ બમણો તું મને વાલો છું. તે મમ પ્રિય લશ મને તે દુના, લક્ષ્મણથી બમણો મને વાલો છે. સમદર્શી મોહી કહ સબકો સેવક પ્રિય અનન્ય ગતિ સો. મને સઘળા લોકો સમદર્શી કહે છે, અર્થાત હું સઘળાને સમાન દ્રષ્ટિથી જોઉં છું, છતાં જે અનન્ય ગતિવાળો સેવક છે તે મને અધિક વહાલો છે, તે મને અધિક પ્રિય છે. દેખી પવન સુત પતિ અનુકૂલા, હૃદય હર્ષ બીતી સબ શૂલા. નાથ સેલ પર કપિપતિ રહી, સો સુગ્રીવ દાસ તવ અહૈ. હનુમાનજી મહારાજ છે પોતાના સ્વામી ભગવાન રામચંદ્રજીને અનુકૂળ થયા છે, રામજી સાથે મિત્રતા થઈ છે, પ્રસન્નતા થઈ છે. અને પછી હનુમાનજીએ ભગવાન રામચંદ્રને એવું કીધું છે કે મારો સેવક સુગ્રીવ છે, એ સુગ્રીવને તમારો દાસ બનાવી લ્યો. યોગ્ય ગુરુને પ્રાપ્ત કરવાથી, યોગ્ય ગુરુની સાધનાને પ્રાપ્ત કરવાથી, યોગ્ય જેને મંત્રને સિદ્ધ કરી લીધો છે, જેના પાસે સિદ્ધિ મળેલી છે, એના ચરણને ગુરુ ચરણ માનવાથી તમે પણ વહેલા સિદ્ધ થઈ જાઓ છો. કારણ કે કંઈ કરવાની જરૂર જ નથી, તૈયાર પ્રાપ્ત થાય છે. પિતાની સંપત્તિ વારસામાં મળે ને પછી શૂન્યમાંથી સર્જન કરે, એમાં કંઈ ફરક ન પડે. ભગવાન કંઈ કરવાની જરૂર નથી, તુરંત પ્રાપ્ત થઈ જવાનું છે. હનુમાનજી જેવો ગુરુ છે, દયાને પાત્ર નથી પણ કૃપાને પાત્ર છે. એટલે હનુમાનજી એવું કીધું કે ભગવાન તમે એને શરણું આપી દો ને, તમે એની ઉપર કૃપા કરો. અને કૃપા વર્ષાવવા માટે કીધું છું. તહી સનનાથ મૈત્રી કી જય, દિન જાની તહી અભય કરી જય. સો સીતા કર ખોજ કરાયહી, જહ તહ મરકટ કોટી પઠાય. હે પરમાત્મા રામ, તમે સુગ્રીવની સાથે મિત્રતા કરો અને સુગ્રીવ સાથે મિત્રતા કરી અને તમે એનો ભય છે એને દૂર કરો, એને નિર્ભય કરી દો. અને નિર્ભય થઈ જશે. જ્યારે માણસના મનની અંદર એવું થાય કે હું હવે નિર્ભય છું, મને 15-20 વર્ષ સુધી તો મોત આવવાનું જ નથી, માણસ હસતો ને ખેલતો 20 વર્ષની જિંદગી તો એમને વધારી દે. જ્યારે કોઈ ડૉક્ટર છે દર્દીને એવું કહે કે કોઈ ચિંતા કરવામાં બહુ સારું છે, બસ થોડીક અણશક્તિ આવી ગઈ છે, થોડુંક ખાધા રાખો, 2 દિવસમાં સારું થઈ જશે, દર્દી 50% તો એમ જ સારો થઈ જાય.
જ્યારે ડર અંદરથી ભાગી જાય છે, નિડરતા પ્રવેશ કરી જાય છે, અને નિડરતા પ્રવેશ કરે છે ત્યારે માણસ એમનેમ સાજો થઈ જાય છે. આ દ્રશ્ય છે ભગવાન. તમે એને નિર્ભય કરો, અને તમે એને નિર્ભય કરશો, એની સાથે હજારો વાનરો છે, અને એ બધા વાનરો સીતાજીની શોધ કરવામાં તમને મદદ કરશે. એ બધા વાનરો સીતાની શોધ કરવામાં તમારી સાથે રહેશે. અને ત્યારે સુગ્રીવ, હજી એક વાત યાદ આવી ગઈ છે એટલે કહી દઉં, સુગ્રીવ સ્વાર્થી છે, અને સ્વાર્થી છે એટલે સુગ્રીવની સમક્ષ જ્યાં ઈશારો કર્યો છે ત્યાં સુગ્રીવ સમજી ગયો છે કે હવે આ આપણા મિત્ર છે, દુશ્મન નથી. સુગ્રીવે ડર છોડી દીધો. અને ભગવાન સુગ્રીવ પાસે જાય છે, અને ભગવાન સુગ્રીવને થોડું જ્ઞાન આપે છે, પણ સુગ્રીવને હનુમાનજી ઉપર ભરોસો છે, પાછો ભગવાન ઉપર નથી. ગુરુ ઉપર ભરોસો છે, ભગવાન ઉપર નથી. અર્થ કહેવાનો એ કે ક્યારેય માણસે સંતુષ્ટ ના રહેવું કે એક માળા કરી લીધી, બસ હવે તો બહુ થઈ ગયું ને હવે બીજી કરવાની જરૂર નથી, ને ભગવાન માથે ઉપકાર કરી દીધો ને એવું નહીં કરવાનું. સંતોષ ન હોવો જોઈએ. હજી થોડુંક વધારે સાંભળું, હજી થોડુંક વધારે કરી લઉં, થાય એટલું કરી લઉં. પાછું કર્મ તો આપણું કરતું જ જવાનું હોય. જે દૈનિક કર્મ છે, આપણા કામ, ઘરના કામ, આપણા વ્યવહારો, જે વ્યવહારને સાચવી શકે ને એ જ ભક્તિ કરી શકે છે ભગવાન. બાકી જે વ્યવહારને નથી સાચવી શકતો એ ભક્તિ શું કરવાનો હતો? ભગવાને કે તારે આંગણે આવ્યો એ ભૂખો તર્યો જાય ને તું મને શું ભજતો હતો? વ્યવહારને સાચવતા પરમાત્માના શરણમાં જવું અને પરમાત્માની ભક્તિ કરવી, અને એમાં સંતોષ ન થવો જોઈએ. એટલી માળા કરી લીધી છે તો હજી એકાદી કરી લઉં, થોડુંક એકાદ સમય છે તો હજી એકાદું કીર્તન કરી લઉં, આજે સમય છે તો એકાદું ભજન સાંભળી લઉં. એ ભાવ હોવો જોઈએ. કરીને ઉપકાર કરતો એમ કે આજે એટલું તો બહુ થઈ ગયું એમ. અને જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, જ્યારે આપણે ભજન કરીએ છીએ, એ ભજનને ક્યારેય બીજા સાથે નહીં સરખાવાનું કે ઓલો તો એટલું જ કરે, હું એનાથી વધારે કરું છું. એ નહીં વિચાર કરવાનો ક્યારેય કે ફલાણા ભાઈ તો 1 લાખ રૂપિયાનું જ દાન દે, મેં તો એ કે 2 લાખનું દીધું, હું એના કરતાં બમણો. એ નહીં. એ એનું કર્મ ભોગવે, તું તારું ભોગવે. એ 1 માળા કરે, હું 2 માળા કરું. એ 1 સમય દર્શન કરવા જાય, હું 2 સમય દર્શન કરવા જાઉં. એમ નહીં. તમારી અનુકૂળતા પ્રમાણે, તમારા શરીરના ધર્મ પ્રમાણે, તમારી કરો એ પ્રમાણે બધું કામ કરવાનું છે ભગવાન. ક્યારેય સ્વાર્થપણું નથી આવવાનું, ક્યારેક સંતોષ નથી થવા. ભક્તિમાં ક્યારેય સંતોષ ના થવો જોઈએ. હજી થોડુંક કરી લઉં, 2 નામ લઈ લઉં, એકાદ સ્મરણ કરી લઉં, હજી થોડુંક કરી લઉં, હજી થોડુંક કરી લઉં, એમ થવું જોઈએ. આ તો આપણે એટલું કરી લીધું, હવે બસ બહુ થઈ ગયો, બહુ પછી જાજો થઈ જાય, વધી જાય, એમ નહીં. હનુમાનજી મહારાજ રામના ચરણોમાં વાત મૂકે છે, અને રામના ચરણોમાં વાત મૂકીને કહે છે કે સુગ્રીવને તમારો દાસ બનાવી લ્યો. સુગ્રીવનો પ્લસ પોઈન્ટ આ છે કે સદગુરુ યોગ્ય સોયતા છે. અને જ્યારે સદગુરુ મહાન છે અને સદગુરુ ઉપર શ્રદ્ધા છે, પછી ભગવાન ઉપર હોય કે ના હોય, સદગુરુ ભગવાન પાસે પહોંચાડી જ દે. એટલે હનુમાનજીએ પરમાત્માને પ્રાર્થના કરી છે, યહી વિધિ સકલ કથા સમજાઈ, દિયે દો જન પીઠી ચઢાઈ, જગ સુગ્રીવ રામ કહ દેખા, અતિશય જન્મ ધન્ય કરી લેખા. આ રીતે સઘળી કથા સમજાવી રામ તથા લક્ષ્મણને બંનેને પોતાના ખંભા ઉપર બેસાડ્યા, પીઠ પર બેસાડ્યા, અને પીઠ ઉપર બેસાડી અને જ્યાં હનુમાનજી સુગ્રીવ તરફ લઈ જતા હતા, સુગ્રીવે આ દ્રશ્ય જોયું. દ્રશ્ય જોતાની સાથે જ સુગ્રીવે કીધું છે કે જન્મ સફળ થઈ ગયો છું. સંતોએ આના વિશે એક મંથન કરીને કીધું છે કે પીઠ પર બેઠા એટલે રામને અને લક્ષ્મણજીને હનુમાનજીએ પીઠ ઉપર બેસાડ્યા નહોતા, પણ એ સુગ્રીવના પીઠ પાછળનો એક એવો ગુપ્ત દરવાજો હતો કે જે ગુપ્ત દરવાજો કેવલ અને કેવલ સુગ્રીવ જ જાણતો હતો. અને એ સુગ્રીવે હનુમાનજીને કીધું હતું કે અહીંથી અવાય, એમ બીજે ક્યાંયથી ન અવાય.
અને હનુમાનજીએ સુગ્રીવના પીઠના દરવાજેથી રામને લક્ષ્મણને પ્રવેશ આપ્યો છે. અને સુગ્રીવ જોઈ ગયો છે કે હનુમાનજી પીઠના દરવાજેથી લઈને આવે છે, એનો મતલબ એ કે આ આપણા મિત્ર છે, આ આપણા વહાલા છે, આ આપણા સગા છે. અને આ પ્રેમને જ્યારે જોયો છે સુગ્રીવ સમજી ગયો છે કે આમાં હવે કોઈ ડરવાની જરૂર નથી. અને પછી જ્યાં ભગવાન એમ કહેવાય છે, કપિ કર મન વિચાર યહ રીતિ કરીહ વિધિ મોસન એ પ્રીતિ. तब हनुमंत युभय दिशि कही सब कथा सुनाई. पावक साक्षी देय करी जोरी प्रीति दढ़ाई. किन्ही प्रीति कछु बीचन राखा लक्ष्मण राम चरित सब भाषा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. कह सुग्रीव नयन भरिवारी मिलहि नाथ मिथिलेश कुमारी. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. परमात्मा હનુમાનજીની પીઠ પર સુગ્રીવ પાસે જાય છે અને સુગ્રીવની સાથે મુલાકાત થાય છે. અને જ્યારે બંનેની વચ્ચે પ્રીતિ થઈ છે, પ્રેમ થયો છે, મિત્રતા થઈ છે. લક્ષ્મણજી કહે છે કે મિત્રતા થઈ છે એટલે બેયની વચ્ચે કોઈ પણ પ્રકારનો પડદો ના રહેવો જોઈએ. એટલે લક્ષ્મણજીએ સર્વસ્વ પ્રકારની જે સત્ય વાતો છે કહીને સમજાવી દીધી કે અમે દશરથના દીકરા છીએ, વનવાસ ભોગવીએ છીએ, માતાની પિતાની આજ્ઞા છે, 14 વર્ષનો વનવાસ છે, એટલા વર્ષો વીતી ગયા છે ને એક સમયે કંઈક આવું બન્યું છે અને કોઈક રાક્ષસ આવ્યો છે અને રાક્ષસ આવીને સીતાજીનું હરણ કરીને વયો ગયો છે. બધી જ પ્રસન્નતાથી વાત કરી દીધી, બધું જ સમજાવી દીધું. मंत्रेण सहित यहाँ एक बारा बैठ रहू में करत बिचारा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय गगन पंथ देखी में जाता पर बस परी बहुत बिल पाता. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. સુગ્રીવ કહે છે કે એક વખત હું મંત્રીઓ સહિત અહીંયા બેઠો હતો અને બેઠા બેઠા વિચાર કરતો હતો. જે સ્વાર્થી માણસ હોય ને એને સ્ટોરી બનાવતા બહુ સારી આવડતી હોય. કદાચ સુગ્રીવ સાચું પણ કહેતા હોય, પણ દાખલો દઉં છું હું તમને. જે સ્વાર્થી માણસ હોય, જેને રડતા સારું આવડતું હોય, એને કહાનીઓ બનાવતા બહુ સારું આવડતું. પછી આપણે ઘણા મોટા માણસો પાસે બેહીને જાય ને એટલે પછી આપણી પાસે બેહીને એમ કહે, ઓહો હો મેં કોઈ સંઘર્ષ કર્યો, કોઈ સંઘર્ષ, એક જ ટાઈમ ખાધો ને કંઈક તો ખાધા વગર હોઈ જતો. અને એમાં એ કે હું ભણતો ને દીવાનું અંજવાળું કરતો ને એમાં ચોપડી વાંચતો. ઘણાના આવા સંઘર્ષ હોય પણ છે, પણ ઘણાના હોતા નથી, પણ કહાની બનાવે જગતને પ્રભાવિત કરવા માટે થઈ, દુનિયાને પોતાની તરફ ખેંચવા માટે થઈ. આકર્ષણ, હું કે ઘેરથી નીકળો ને તો ખીચામાં 10 જ રૂપિયા હતા,
અને 10 રૂપિયામાંથી મેં 10 કરોડની સંપત્તિ ઊભી કરી. વિચારો જોઈએ મેં કેટલો સંઘર્ષ કર્યો. પછી ધીમે ધીમે એના સંઘર્ષની વાતો કરે. આવી સ્ટોરીઓ બનતી હોય એમ, આવી કહાનીઓ. ઘણાના જીવનમાં સત્ય પણ હોય છે, પણ ઘણાએ તો ખાલી એમને ઉપાડીને સીધું મૂકી દીધું હોય ટાટા પોરની. સુગ્રીવ વિચારે છે ને કે એક વખત હું અહીંયા, સુગ્રીવ સત્ય છે, અહીંયા ખોટું નથી. કહે છે કે હું મંત્રીઓ સાથે બેઠો તો, અને બેઠો તો એ સમયે અવકાશમાંથી એક વિમાન નીકળ્યું, અને વિમાનમાં એક સ્ત્રી હતા, સીતાજીનું નામ લઈને કહે છે વિલાપ કરતા હતા. અને વિલાપ કરતા હતા, ને કેવો વિલાપ હતો. રામ રામ હા રામ પુકારી. શ્રી રામ જય રામ જય જય રામ. हम ही देखे दिन है वो पट डारी. શ્રી રામ જય રામ જય જય રામ. मागा राम तुरत ते ही दीना. શ્રી રામ જય રામ જય જય રામ. पट उरलाए शोच अति कीना. શ્રી રામ જય રામ જય જય રામ. હે રામ હે રામ હે રામ કરતા કરતા સીતાજી એના વિમાનમાં બેઠા હતા, અને ત્યાંથી નીકળ્યા. એ સમયે સીતાજીએ ભગવાન રામ એના શરીર ઉપર પહેરેલા વસ્ત્રનો એક ટુકડો ધરતી ઉપર નાખ્યો. અને સુગ્રીવ કહે છે કે એ ટુકડાને મેં જોયો તો. ભગવાન રામજીએ ટુકડાને તુરંત મગાવ્યો અને કીધું છે કે ટુકડાને તુરંત લઈ આવો, હું જોઈ લઉં, હું ઓળખી દઈશ કે કોણ છે. એ જ છે કે કોઈ બીજા છે. ટુકડાને મગાવ્યો છે. કહ સુગ્રીવ સુનહુ રઘુવીરા. તજહુ શોચ મન આનહુ ધીરા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. सब प्रकार करी हो सेवकाई. जेहि विधि मिले ही जान की आई. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. सखा वचन सुनी हरसे. कृपा सिंधु बल श्री. શ્રી રામ જય રામ જય જય રામ. कारण कवन बस हो बन. मोहि कहु सुग्रीव. શ્રી રામ જય રામ જય જય રામ. સુગ્રીવ પરમાત્મા રામને કહેવા લાગ્યા કે હે રામજી, તમે નિશ્ચિંત થઈ જાઓ, કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમે ધીરજને ધારણ કરો. હું મારા સૈન્યને તમારી સાથે મોકલીશ, તમારી સાથે મિત્રતા કરું છું. જાનકીજીની શોધ કરશું, અને જાનકીની શોધ કરશું. આમ જ્યાં વાતને સાંભળી છે ત્યાં સર્વસ્વ પ્રકારે પરમાત્મા રામ છે. એ એમ કહેવાય છે કે બહુ પ્રસન્ન થયા અને રાજીવ થયા. અને હે સુગ્રીવ, તમે શા કારણથી વનમાં રહો છો એ મને કહો. આમ જ્યાં ભગવાને સુગ્રીવને પૂછ્યું ત્યાં સુગ્રીવ ચાલુ થઈ ગયા. હા, સ્વાર્થી માણસને તમે પૂછો ને એટલે એને જોયો. એક વખત હનુમાનજીને પૂછ્યું છું કે હે ભૂદેવ, તમે મને તમારી કથા કહીને સંભળાવો. હનુમાનજી એક છે કે જેને કથા કીધી નથી, પરમાત્માના ચરણોમાં પ્રીતિ કરી છે. કારણ કે ભગવાનની સામે ગાવાના ના હોય, ભગવાનને સાંભળવાના હોય.
અને અહીંયા સુગ્રીવને કીધું છે, સુગ્રીવ સ્વાર્થી છે. એક વખત પૂછ્યું કે તમે શા કારણે વનમાં રહ્યો, એટલે હનુમાનજી રામજીની વાત સાંભળતા સુગ્રીવ થઈ ગયા તરત ચાલુ. હે ભગવાન, એકવાર એવું હતું, મોટા ભાઈ વાલી હતા, અમે જ્યાં રાજ કરતા હતા ત્યાં રહેતા હતા. એક રાક્ષસ આવ્યો, ભયંકર રાક્ષસ હતો. એ ભયંકર રાક્ષસને મારવા માટે વાલી એની પાછળ દોડ્યો. અને સ્વાર્થી માણસ જ્યારે વાત કરે ને ત્યારે પોતાનો મસાલો અંદર ઉમેરે. એટલે મોટો ભાઈ છે એટલે આપણે એની મદદ કરવી જોઈએ ને, એને ભેગું જવું જોઈએ, એને કામ કરી દેવા જોઈએ, એનું માનવું જોઈએ. આવી બધી મોટો ભાઈ રહ્યો ને ગમે એમ તોય મારો, પછી ભાઈ અરે ભલે અંદર બાજતો હોય. હા, નાનકડી વસ્તુ હાટું ભાઈ અરે દખાડખી કરતો હોય, પણ સમાજમાં એમ ગમે એમ તો મારો મોટો ભાઈ હોય કે એને ભેગું રહેવું જોઈએ. હા, એટલે ગમે એમ તો મારો મોટો ભાઈ ને મારે એને ભેગું જવું જોઈએ. હું એની પાછળ પાછળ ગયો રાક્ષસને મારવા માટે. આવી બધી વાત કરી છે. રામચંદ્ર કે સુની અસ બચના, શ્રી રામ જય જય રામ. कहने लाग सब अपनी रचना, શ્રી રામ જય રામ જય જય રામ. चतुरानन निज नयन युधारी, રામ જય રામ જય જય રામ. कीच काटी मोही पर डारी, શ્રી રામ જય રામ જય જય રામ. नाथ बलियरु में दो भाई, શ્રી રામ જય રામ જય જય રામ. प्रीति रही कुछु बरणी न जाई, શ્રી રામ જય રામ જય જય રામ. આ સુગ્રીવની પોતાની કથાનું પોતાનું મંગલાચરણ કર્યું એની. પોતાનું મંગલાચરણ ઊભું કર્યું. હું ને વાલીને અમે બે હગા ભાઈઓ છીએ, અમારા પ્રત્યેની જે પ્રીતિ છે એનું કોઈ વર્ણન ના થાય. સુનહી ને બરણી ન જાય, એનું કોઈ વર્ણન ન થઈ શકે. હા, અને અમે અંદર જતા હતા, એમાં રાક્ષસ આવ્યો ને રાક્ષસને મારવા માટે વાલી જતો હતો ને પછી હું એને બચાવવા માટે એને ભેગો દોડ્યો જતો હતો. એમ બ્રહ્માજી કે આ વાત સાંભળતા એના હાથમાં ચીપિયો પડી ગયો. હા, કારણ કે ખોટું માણસ બોલે, ઘણા માણસો પાસે ખોટું બોલવાની કેપેસિટી હોય અને એટલું કોન્ફિડન્સથી બોલે કે આપણને એમ થાય કે આ જ સાચો છે ને દુનિયામાં બીજા બધાય ખોટા. હા, અને સુગ્રીવ આ સત્ય વચનને કહે છે. અને પછી આગળ શું થયું એ કથા કાંઈ, એ કથા જ નહીં, કારણ કે હવે સમય થયો છે. આઈએ આજની કથાને વિશ્રામ આપીએ. એ પહેલા 2 મિનિટ માટે રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ 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 રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ. રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ બધા. કૌશલ્યાના કુંવર તમારી
આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તનું ચરણામૃત લઈને પ્રેમે પાપ પથારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જળમાં સ્નાન કરાવો તિલક કરું રૂપાળું રે સરયુ જળમાં સ્નાન કરાવો તિલક કરો રૂપાળું રે અંગે નૂતન આભૂષણ ને નૈનોમાં કાજલ તારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ્ય મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય